લઈને વહી આવી. કયા કપડા લેવાના છે? લાઈટ વાળા કા? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં ને? બધા ભાઈઓને હર હર મહાદેવ ને મિત્રો. અત્યારે જવાળ થઈ ગયું છે, આમાં પાણી ભરાઈ ગયું છે. જો કેટલું ભરાઈ ગયું છે પાણી. આમાં ભાઈ ફૂલ ઝાડ વાવવાનું છે. આમાં ગુલાબ સારા ઉગશે, કેમ કે ગુલાબમાં ભાઈ પાણી વધારે હોય ને એટલે બહુ ઉગે. આ ડ્રેગન ફ્રૂટ વાવ્યું છે, જો કેટલું ડ્રેગન ફ્રૂટ થયું છે. વાડિયા વાયેલું છે, વાડિયા છે ને તો મોટું થયું પણ એમાં ડ્રેગન ફ્રૂટ નથી આવતો. વરસાદ ચાલુ થઈ ગયો છે તો ચાલો ગાડીને ઢાંકી દઈએ. વરસાદ તો બહુ આવે છે. પલરમાં લે સુંદરી જો પલાળી દીધી ને, કેવી નવી હતી. ચાલો ભાઈ ગાડીને ઢાંકી. પપ્પા ખાઈ ખા માર્યો. ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ પણ બહુ આવે છે. વરસાદનું નામ લીધે વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદનું તો કઈ નક્કી ન હોય, વરસાદ ગમે ત્યારે આવે છે. 5 ઇંચથી સખત વરસાદ ચાલુ જ છે. ચાલો પહેલા તો આપણે ઘોડો તોડીએ. ઘોડો નહીં, ઘોડો. આને છે ને ભાઈ 2 ભાગ કરવાના છે. વેસમાંથી કાપી નાખીએ એટલે 2 સાઈડ કામ આવી જાય. અડધું આવી જાય ને આ સાઈડ કાંક આપણે આડું કરી દઈશું, આવી જશે. તો પહેલા તો નિશાન પાડી દઈએ. યાર સારું કામ કરવા ગયા ને ખરાબ થઈ ગયું. જો હવે એટલામાં શું ફૂલ ઝાડ ઉગ્યું, કઈ વસ્તુ નહીં ઉગી. આખો જો ને ડિઝાઇન બની ગઈ. અરે ઘરના આવ્યા લખીને જઈએ કે આ શું કર્યું. આમાં નો વાંધો આવ્યો, તમને દેખાડી. બાકી એ તૂટી નો છે. ફૂલ ઝાડ એટલે બહુ મસ્ત ફૂલ ઝાડ છે. તો આપણે બીજા ફૂલ ઝાડ લઈ ડાયરેક્ટ છે ને આમાં ઉગાડી દેવાની છે, કેમ કે આને તોડવું બોડવું નથી. કેમ તોડશું ને તો આને જેમ થશે. જો આની હાલત કેવી થઈ ગઈ છે, કેમ કે આપણી પાસે મોટા ફૂલ ઝાડ છે ને એ આમાં જ ઉગાડી દઈશું. બાકી આ ડબ્બામાં જો. ચાલો હવે નીચે જઈએ. આપણું ટાઈપોટ લઈને અને આપણે આપણી ઓફિસમાં મૂકી દઈએ. આવી ઓફિસ છે. ચલો આવડે હકલતા? હા આ છોકરી કામથી. કયા કપડા લેવાના છે? લાઈટ વાળા કા? લાઈટ વાળા લેવાના? લાઈટ વાળા કઈ દે. અમે લાઈટ વાળા લેવાના છે. હવે કયા જાવું? ઉના લેવા જાવું ને? કઈ જવું છે? એટલે એક છોકરીના નોખા કપડા. તો જો બધો ઢળી ગયો છે. આમાં અમારો પણ કપાસ છે, તો આ બધો કપાસ ને ઢળી ગયો છે. દિવસથી છે ને ભાઈ સખત વરસાદ ને પવન ને હતું ને એની કારણે. બાકી ચાલો ભાઈ ગેટ ખોલી નાખ્યો છે, ચપ્પલ કાઢી નાખ્યા છે ને આ ખેતરમાં પણ એમ જ થઈ ગયું છે. ચાલો હું તમને દેખાડી દઉં. ભાઈ ફૂલ ઝાડની હાલત તો ફૂલ ખરાબ થઈ ગઈ છે. આમાં ઠંડીમાં ફૂલ ઝાડ ઉગે છે. ફૂલ ઝાડ નહીં, પાછી ફૂલ ઉગે છે તો જાસૂદ ને એવું ઉગે છે. બાકી જો પવન ને આવે ને એની કારણે. હર હર મહાદેવ. પેલા નંદીજીના દર્શન કરી લો, મહાદેવના દર્શન કરી લો. ઓમ નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. તો સામે કપા નથી ઢેરો, બાકી આ સાઈડ થોડોક ઢરી ગયો છે. ફૂલ ઝાડની હાલત તો જો તમે. ચેરી ગુડ માન કરીને ઉગાવ્યા હોય ને એ રીતનું છે. ચાલો હું ફટાફટ મહાદેવની પૂજા કરી લઉં. જોઈ લઈએ આપણે પેલા, જોઈ લઈએ. છે લીંબુ?
હા તો હાલો ભાઈ ડીશ બનાવીએ હમણાં રહેવા દે પેલા ડીશ બનાવવાની છે જોરદાર મેં કીધે એમ જા મા ભાઈ પૈસા લે કે ડીશ બનાવવા માટે પૈસા આપો આયા માપા માને કે ડીશ બનાવવાના પૈસા આપો તીખા સેવ મમડે કેટલા કોણ મારતું હતું આ મારતી હતી ને હું લે ગાડ સપલું તે માર્યું ને હે હા કિત્તા કાઢીને તો હવે તને બબલું કોણ લઈ આવી દે તું લેવા જાય તને લેતા આવડે કોની દુકાને લેવા જાય તો હું લેવા જાય અહીં લે પેલા પૈસા લે પૈસા લે પૈસા લે તો તને ડીશ નહીં ખવડાવો પૈસા લાવ ને પૈસા લે હાલ આપણે લેવા જાય લે જો તીખા સેવ મમરા ફાટી જાય 4 તીખા સેવ મમરા લેતે હા હા લઈને વહી આવી હું બનાવવાનું છે હે ડીશ બનાવવાનું છે જા થાળી લેતે તો ચાલો મિત્રો આપણે ડીશ બનાવી નાખીએ કેટલા છે ખબર તીખા સેવ મમરા 1 2 3 4 તીખા સેવ મમરા છે 4 કે તો હે તું પણ બ્લોગ બનાવે હે હે આ શું છે ફોન છે બ્લોગ બનાવ દે કે હેલો ગાઈસ કેમ છો મજામાં ને સબસ્ક્રાઇબ ફોલો ને શેર આમાં એવું બોલવાનું હોય તો ચાલો ભાઈ હવે આપણે ડીશું બનાવી નાખીએ મસ્ત મજાની ઓ મેર સુધરો આવી ગઈ તું તીખું ખાય હે તું તીખું ખાય ખાય ને તો તીખું બનાવ નકર મોરું બનાવું ચાલો 2 લીંબુ લઈ લીધા ચાલો તો ફાઇનલી મિત્રો ડીશ તો બની ગઈ છે ચાલો ભાઈ બધીને દઈ દઈએ જરી આમાંથી વાટકા લઈને એટલે મોટી સમસી ને હું કરવીશ મેં ક્યાં જા મારી પાસે નાની છે તાર ખાવીશ હાલ તીખું છો છે ને તીખું ચાલો